Good morning, student. In previous lecture, we were discuss about DVD drives, types of DVDs, and then construction and working of DVD drives. Screen share કરું છું. Quick revise કરી લઈ. Then we move to the today's topic. Okay. Screen visible થાય છે બધાને? Okay. So in previous lecture, we were just discuss about DVD drives, the basic of DVD drives. Generally, DVD છે એ સ્ટોરેજ, બરાબર, એક્સટર્નલ સ્ટોરેજ તરીકે યુઝ થાય છે. ડિજિટલ વિડિયો ડિસ્ક અથવા તો ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક એને આપણે કહી શકીએ. The various companies develop DVD drives to store the higher capacity of the data as compared to CD drive. Generally, the standard DVD હશે કેટલો ડેટા સ્ટોર કરશે up to 4.7 GB. That is 6 times faster than CD drive. Then after આપણે types of DVDs જોઈ હતી. DVD ROM, digital video disc, read only memory કે જેમાં પ્રી રેકોર્ડેડ ડેટા સ્ટોર હશે, આપણે ખાલી રીડ કરી શકીએ. then after DVD R એટલે કે DVD રેકોર્ડેબલ કે જેની અંદર આપણે ડેટા છે એક વખત રાઇટ કરી શકીએ. then after આપણે ડેટા છે એ રાઇટ કરી શકશું નહીં એક વખત રાઇટ થયા પછી. તેના પર આપણે જોયું હતું DVD RW. DVD RW means DVD rewritable. Multiple time we just write the data. Erase કરી અને પાછો ડેટા એ રાઇટ કરી શકશું. Clear? So multiple time we can store the data in DVD rewritable, DVD RW. તેના પર આપણે કન્સ્ટ્રક્શન જોયું હતું. કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ DVD ડ્રાઈવ કઈ રીતે વર્ક કરે છે. જે ટ્રેક્સ હશે, બરાબર, DVD ડ્રાઈવનો જે ટ્રેક્સ, that is divided into multiple sector and tracks laser beam through a data છે એ read and write કરશે. Optical pickup, that is one type of optical device, a signal capture કરશે and from the various components a interface through data છે એ receive થશે અને output છે appropriate. જો ઓડિયો હશે તો હેડફોનની અંદર અને વિડીયો કે એવું કાંઈ હશે તો સ્ક્રીનમાં આઉટપુટ છે એ ડિસ્પ્લે થશે. સો ધીસ ઇઝ ધ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ DVD ડ્રાઈવ. આટલી વસ્તુ છે એ આપણે પ્રીવિયસ લેક્ચર્સની અંદર જોઈ હતી. વેરિયસ ડેટા ટ્રાન્સફર રેટ ધ DVD ડ્રાઈવ. ક્લિયર? અકોર્ડિંગ ટુ ધ સ્પીડ, ડ્રાઇવિંગ સ્પીડ, ધ ડેટા ટ્રાન્સફર રેટ એન્ડ રાઇટિંગ સ્પીડ. બરાબર, ડેટા જો રાઇટ કરવો હોય તો સિંગલ લેયર DVD હશે અને ડબલ લેયર DVD હશે તો કેટલી મિનિટ થશે, આટલી વસ્તુ આપણે જોઈ હતી. સો સ્ટાર્ટિંગ ટુડેઝ લેક્ચર વિથ સ્પેસિફિકેશન ઓફ બ્લુ-રે ડિસ્ક. ક્લિયર? આજનો આપણો જે ટોપિક છે that is on બ્લુ-રે ડિસ્ક. સો what is બ્લુ-રે ડિસ્ક? It is a digital optical data storage disk designed to replace the DVDs and provide larger storage capacity compared to DVD. Clear? The main usage, or we can say that the main application of Blu-ray disc or the intention to develop a Blu-ray disc is replace the DVD drives because Blu-ray disc provide large storage capacity as compared to DVD. DVD ની અંદર generally 4.7 GB અથવા તો સિંગલ લેયર હશે, ડબલ લેયર હશે, ડબલ સાઇડ ડબલ લેયર હશે તો અપ ટુ 50 GB ડેટા છે, બરાબર, એ તમે સ્ટોર કરી શકશો. બટ બાય યુઝિંગ બ્લુ-રે ડિસ્ક તમે અપ ટુ 128 GB ડેટા છે સ્ટોર કરી શકશો. અથવા તો અત્યારે જે લેટેસ્ટ બ્લુ-રે ડિસ્ક જે લાસ્ટ ડેવલપ થઈ હતી, અત્યારે જનરલી એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસ તરીકે એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ અને પેન ડ્રાઈવ્સ છે એનો જનરલી યુઝ થાય છે. DVD અને બ્લુ-રે ડિસ્ક છે
એનો એઝ અ બેકઅપ અથવા તો સ્ટોરેજ ડિવાઇસ તરીકે ઓછો યુઝ થાય છે. બટ જે લાસ્ટ 2016 ની અંદર બ્લુ-રે ડિસ્ક જે ડેવલપ થઈ હતી that having a storage capacity up to 250 GB 250 GB સુધી આપણે એની અંદર ડેટા છે એ સ્ટોર કરી શકશે. હવે આમાં એક્ઝામની અંદર તમને જનરલી સ્પેસિફિકેશન ઓફ બ્લુ-રે ડિસ્ક એ જ રીતે ક્વેશ્ચન પૂછાય છે 3 અને 4 માર્કમાં. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તમે જે ડિફરન્ટ પેપર જોશો પ્રીવિયસ, તો એની અંદર તમે 5 થી 6 પેપર જોશો, એમાં 4 થી 5 પેપરની અંદર, બરાબર, એટલે કે 80 to 90% ચાન્સીસ to ask this question in exam. સ્પેસિફિકેશન ઓફ બ્લુ-રે ડિસ્ક હશે 3 કે 4 માર્કનો. ક્લિયર? કન્સ્ટ્રક્શન નથી પૂછાતું, વર્કિંગ નથી પૂછાતું, બટ એની જે સ્પેસિફિકેશન છે, કોણે ડેવલપ કરેલું છે, કેપેસિટી કેટલી છે, ડ્રાઈવની સ્પીડ કેટલી છે, કેટલું ડાયામીટર છે, ક્લિયર? એ સ્પેસિફિકેશન છે એક્ઝામમાં પૂછાય છે. એટલે અત્યારે ક્વેશ્ચન છે એ જ રીતે તમને એક્સપ્લેન કરું છું જે રીતે તમને એક્ઝામમાં પૂછાય છે. ક્લિયર? જનરલી માસ સ્ટોરેજ કેપેસિટી છે એના માટે બ્લુ-રે ડિસ્ક છે એનો યુઝ થાય છે, કે જેમાં આપણે ડીવીડી કરતા અથવા તો બીજું જે ડિવાઇસ છે, સીડી છે, ફ્લોપી છે, એના કરતા વધારે ડેટા છે એ સ્ટોર કરી શકીએ. સો સ્ટાર્ટિંગ વિથ ડેવલપ. સો હુ ડેવલપ ધીસ બ્લુ-રે ડિસ્ક? બ્લુ-રે ડિસ્ક એસોસિએશન એન્ડ ધ સોની કોર્પોરેશન. જનરલી જે બ્લુ-રે ડિસ્ક એસોસિએશન છે, બરાબર, એક પ્રકારની કંપની છે કે જે બ્લુ-રે ડિસ્ક મેન્યુફેક્ચર કરે છે અથવા તો ડેવલપ કરી છે. ક્લિયર? અને મેઇનલી એની અંદર સોની કોર્પોરેશન છે, બરાબર, એ ઇન્વોલ્વ છે ટુ મેન્યુફેક્ચર ઓર ડેવલપ બ્લુ-રે ડિસ્ક. Generally, Blu-ray disc છે, a first prototype of Blu-ray disc is invented in 2000, released in 2003. બટ જ્યારે માર્કેટમાં બ્લુ-રે ડિસ્ક ના જે પ્લેયર અવેલેબલ હતા અથવા તો ડીવીડી ડ્રાઇવ્સ જે અવેલેબલ હતા, that is in 2006. ક્લિયર? 2006 માં એ રિલીઝ થયું હતું, કે જેમાં જે રાઇટર અથવા પ્લેયરની અંદર તમે બ્લુ-રે ડિસ્ક છે એ પ્લે કરી શકો, ડેટા રીડ કરી શકો, રાઇટ કરી શકો, અથવા તો પ્લેયર કે જેની અંદર તમે એ ડેટા છે એ જોઈ શકો અથવા તો સાંભળી શકો. ઓફિશિયલી 2006 ની અંદર રિલીઝ થયું. નાઉ ધ સ્ટોરેજ કેપેસિટી, તમને ડીવીડીમાં પણ કીધું હતું કે ડ્યુઅલ લેયર ડીવીડી પણ અવેલેબલ છે. ક્લિયર? તો જો 2 લેયર હશે તો એની અંદર વધારે ડેટા છે સ્ટોર થશે. અહીંયા સિંગલ લેયર ડિસ્ક હશે, અહીંયા બ્લુ-રે ડિસ્કની જ વાત થાય છે. સિંગલ લેયર ડિસ્ક હશે તો 25 GB ડેટા છે એ સ્ટોર થશે બ્લુ-રે ડિસ્કમાં. ડ્યુઅલ લેયર હશે તો 50 GB. ટ્રિપલ લેયર એટલે કે 3 લેયર બ્લુ-રે ડિસ્ક પણ અવેલેબલ છે, એની અંદર ડેટા છે 100 GB છે એ સ્ટોર થશે. ધેન આફ્ટર ક્વાડ્રુપલ લેયર એટલે કે 4 ગણું ડેટા છે, 4 લેયર હશે, એની અંદર 128 GB અપ ટુ 128 GB છે એ ડેટા સ્ટોર થઈ શકશે. ક્લિયર? ધીઝ આર ધ લોએસ્ટ સ્પેસિફિકેશન, બરાબર, અથવા તો લોએસ્ટ જે સ્ટોરેજ કેપેસિટી છે ડિસ્પ્લે કરેલી છે. જે લેટેસ્ટ છે મેં તમને કીધું ઇન 2016 બ્લુ-રે ડિસ્ક, બરાબર, એની અંદર અપ ટુ 250 GB જેટલો ડેટા છે એ આપણે સ્ટોર કરી શકીએ છીએ. તો જનરલી બ્લુ-રે ડિસ્કનો યુઝ એ થાય છે માસ સ્ટોરેજ કેપેસિટી, બરાબર, ટુ સ્ટોર માસ સ્ટોરેજ અથવા તો more data as compared to other disk. Next, જોઈએ block size. Block size, or we can say that in each sector how many data will be stored. So 64 KB data stored in each and every sector of the disk, of the Blu-ray disk. જે નંબર ઓફ ટ્રેક્સ છે સેક્ટરમાં ડિવાઇડેડ થયેલા છે, જનરલી એની સ્ટાન્ડર્ડ જે સાઇઝ છે એ 512 બાઇટ્સ 512 બાઇટ્સ છે. ક્લિયર? અમુક ડીવીડી મેં તમને કીધું હતું એ ડીવીડી ની અંદર એની સાઇઝ છે, બરાબર, અથવા તો હાર્ડ ડિસ્ક નું પ્લેટર કહીએ તો અમુક જે લેટેસ્ટ કંપની છે, બરાબર, એની અંદર એની સાઇઝ છે એ અપ ટુ 4 KB સેક્ટરની સાઇઝ હતી. ક્લિયર? અપ ટુ 4 KB એટલે 4 KB એક સેક્ટરની અંદર ડેટા છે એ સ્ટોર થતો. અહીંયા ડેટાની સાઇઝ કેટલી છે ઇન્ટુ ધ બ્લુ-રે ડિસ્ક? 64 KB, એટલે કે 16 times faster than the DVD અથવા તો than the hard disk. 64 KB per sector બ્લોક સાઇઝ હશે. ક્લિયર? એટલે તમે સમજી શકો છો કે સ્ટોરેજ કેપેસિટી બ્લુ-રે ડિસ્કની કેટલી વધારે હશે. ઓકે, ડાયમેન્શન, બરાબર, ઇન ડાયામીટર આપણે કહીએ તો 120
મિલીમીટર એટલું ડાયામીટરમાં હશે ડિસ્ક બ્લુ-રે ડિસ્ક. તેના પર આપણે સ્પીડ કમ્પેર કરી, ડ્રાઈવ સ્પીડ. ક્લિયર? સ્પીડ મેં તમને ડીવીડીમાં કીધું હતું કે કઈ રીતે મેઝર થશે, 1x 2x 8x 16x. ક્લિયર? એ રીતે સ્પીડ છે એ મેઝર થશે. તો અકોર્ડિંગ ટુ ધ સ્પીડ એનો જે ડેટા ટ્રાન્સફર રેટ છે મેગાબાઇટ પર સેકન્ડ. ક્લિયર? MB પર સેકન્ડ કેટલો થશે? 1x હશે તો 4.5, 2x 9, 8x હશે તો 36, 16x હશે તો 72 MB પર સેકન્ડ. ક્લિયર? આમાં પણ ડેટા ટ્રાન્સફર રેટ છે એ 20 MB 20x 32x 40x અપ ટુ 48x ડ્રાઇવિંગ સ્પીડ છે એ અવેલેબલ છે. જેમ સ્પીડ વધારે હશે એમ ડેટા ટ્રાન્સફર રેટ છે એ વધારે હશે. ક્લિયર? સો ધીસ ઇઝ ધ સ્પીડ of Blu-ray disc. Now moving to the application. Generally મેં તમને કીધું એમ the first application is mass data storage. Clear? Generally એનો યુઝ એના માટે થાય છે કે જે જગ્યાએ કેપેસિટી સ્ટોરેજ કેપેસિટી છે વધુ છે, રિક્વાયરમેન્ટ વધુ છે, ત્યાં બ્લુ-રે ડિસ્ક છે એનો યુઝ થશે. ક્લિયર? હાઈ ડેફિનેશન વિડીયો અને હાઈ ડેફિનેશન ઓડિયો સ્ટોર કરવા માટે જનરલી માસ સ્ટોરેજ ડિવાઇસ તરીકે બ્લુ-રે ડિસ્ક છે એનો યુઝ થાય છે. અને જનરલી જે વિડીયો ગેમ્સ છે લાઈક PlayStation 3, PlayStation 4, Xbox, or we can say that Xbox One. Clear? આ ટાઈપની વિડીયો ગેમ્સ છે એના માટે જનરલી બ્લુ-રે ડિસ્ક છે એ યુઝ થાય છે. Clear? So these are the application of Blu-ray disc. Ultimately આપણે કહી શકીએ કે હાઈ સ્ટોરેજ કેપેસિટી માટે જે ડિસ્ક યુઝ થાય છે that is બ્લુ-રે ડિસ્ક. ક્લિયર? ચલો આમાં કોઈને કાંઈ ડાઉટ? The specification of Blu-ray disc. Development Blu-ray Disc Association. Generally, the first prototype released in 2003 on officially જે DVD player જે રીડ અને રાઇટ કરે છે Blu-ray disc એ 2006 માં રિલીઝ થયા હતા. Then after capacity, various capacity ની Blu-ray disc છે available છે according to the single layer, dual layer, triple layer and 4 layer. Then after any block size per sector કેટલા ડેટા છે સ્ટોર થશે. Then after dimension, then after આપણે જોયું બ્લુ-રે ડિસ્ક સ્પીડ, ડ્રાઈવ સ્પીડ પ્રમાણે કેટલું ડેટા ટ્રાન્સફર રેટ છે. Then after application of Blu-ray disc. એક્ઝામમાં તમને સ્પેસિફિકેશન પૂછાય એ જ રીતે પૂછાય છે explain specification of Blu-ray disc અથવા તો explain Blu-ray disc. તો આ જ રીતે ક્વેશ્ચનનો આન્સર છે એ તમારે લખવાનો છે. ક્લિયર? એની ડાઉટ રિગાર્ડિંગ ધીસ સ્ટુડન્ટ? બ્લુ-રે ડિસ્ક સ્પેસિફિકેશનમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો ચેટ બોક્સમાં ટાઈપ કરી શકો છો. કમ્પલસરી ટાઈપ યોર આન્સર ઇન અ ચેટ બોક્સ એટલે મને ખ્યાલ આવે. ઓકે, ક્લિયર 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 ક્લિયર. ઓકે, ઓલમોસ્ટ સ્ટુડન્ટ છે અને ક્લિયર છે. સો આજનો આપણો ટોપિક બ્લુ-રે ડિસ્ક અહીં આપણે કમ્પ્લીટ કરી છે.